નગરપાલિકાની સાધારણ સભા આજરોજ પાલિકા સભાખંડમાં યોજાઈ હતી અને જેમાં 1 થી 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જેમાં 2 મુદ્દાઓ સ્થગિત કરાયા હતા, જ્યારે જણાવી દઈએ કે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને જેમાં કેટલાક મુદ્દાઓને લઈ વિરોધ પક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। જણાવી દઈએ કે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પાલિકાના સભા હોલ ખાતે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષ સ્થાને તેમજ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી અને જેમાં વિરોધ પક્ષ દ્વારા અધિકારીની ગાડી તેમજ ટીપી કમિટીના એક ઠરાવના વિરોધમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તેમજ જુદી જુદી શાખાઓના જે ઠરાવોને પણ વંચાને લઈ બહાલી આપવામાં આવી હતી અને જ્યારે વિરોધ પક્ષ દ્વારા કેટલાય ઠરાવો પર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જેને લઈ પાલિકા સભાગૃહમાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી અને જો કે આ હોબાળો જોઈ બંદોબસ્તમાં મુકાયેલી પોલીસ પણ સભાગૃહમાં આવી જતા વિરોધ પક્ષ દ્વારા પદાધિકારી અને અધિકારીઓ સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સામાન્ય સભામાં આજે કુલ 8 મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવેલા છે, જે અંતર્ગત જે પણ કાયદાની જોગવાઈઓ છે તેને સુસંગત તેનો અમલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આ જનરલ બોર્ડના અંદર વિવિધ સમિતિઓના અંદર પણ ઘણા બધા ઠરાવો થયેલા હતા। પાલનપુર નગરને સ્વચ્છતા માટેનો સેનિટેશનની વાત હોય કે બોધગામના અંદર માનસરોવર હોય અથવા તો વિવિધ રસ્તાઓ માટે શહેરના અંદરના વિવિધ રસ્તાઓ માટેની વાત હોય, તો આજે જનરલ બોર્ડના અંદર આ બધા જ વિવિધ સમિતિના ઠરાવોને બહાલી આપવામાં આવેલી છે। કે ચીફ ઓફિસરની ગાડીના ઠરાવનું અને ટીપી કમિટીના ઠરાવનું વિપક્ષે વાત કરી છે, શું છે એમાં? અને અત્યારમાં તો કાયદાની જોગવાઈ મુજબ આપણે એને બંધ રાખવામાં આવ્યો છે અને સ્થગિત રાખવામાં આવેલો છે અને નિયમો અનુસાર જે હશે એ આગળ એમાં નિર્ણય લેવામાં આવશે।